સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસના વિસ્તારો છે કે જેની અંદર દાદાનું બુલડોઝર ફર્યું હતું અને આ જ વાતને લઈને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હુંકાર કર્યો હતો અને તેની સાથે જેટલા પણ આદિવાસી નેતાઓ છે, આદિવાસી સામાજિક કાર્યકર્તાઓ છે, એ લોકો દ્વારા પણ ક્યાંક હુંકાર કરવામાં આવ્યો હતો। પરંતુ હવે આ જ પગલે નર્મદા કલેક્ટર કચેરી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। એટલું જ નહીં, ક્યાંક ભારતીય જનતા પાર્ટીને ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે। શું છે સમગ્ર વિષય, કોને પડકાર ફેંક્યો છે અને આવેદન પત્રને લઈને શું રજૂઆત કરવામાં આવી છે તે દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી આપણે જોતા આવ્યા છે કે આદિવાસી વિસ્તારના જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ જેટલો પણ વિસ્તાર આવેલો છે કે જ્યાં બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું, ત્યારથી અનેક એવા સામાજિક કાર્યકર્તાઓ છે તે લોકો મેદાને આવ્યા હતા અને ખાસ કરીને કેવડિયા બચાવો આંદોલન સમિતિ દ્વારા હવે નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો તેમના દ્વારા આવેદનપત્ર આપીને શું રજૂઆત કરવામાં આવી છે તે સાંભળીએ। આજરોજ નર્મદા જિલ્લા કલેક્ટરને જે ગુજરાતની બીજેપી સરકારની જે તાનાશાહી રીતે આદિવાસીઓ પર લીંબડી બાર ફળિયાની અંદર આદિવાસીઓના ઘરો અને એમની દુકાનો જે ઉજાડી છે એ તદ્દન બિનકાયદેસર રીતે છે। નિગમને એવી કોઈ પણ સત્તા નથી કે જે આ દુકાનો કે ઘરો હટાવી શકે। આ ગુજરાતમાં, આખા ગુજરાતમાં જે જમીન સંપાદન માટે જે જૂના સર્વે નંબર અને નવી મોજણીપેલા નવે સર્વે નંબર આખા ગુજરાતમાં જે સરકાર દ્વારા જે જમીન કૌભાંડો જે કર્યા છે એના આધારે આ કેવડિયા વિસ્તારોમાં પણ જૂના સર્વે નંબરો એ નવા સર્વે નંબરોમાં ગાયબ કરીને ખૂબ મોટા પ્રમાણમાં આ કેવડિયા વિસ્તારમાં જમીન પડાવવાનું ષડયંત્ર ચાલ્યું છે। કલેક્ટરશ્રીને અમે કીધું છે કે જે 14 અને 16 નંબરના જે સર્વે નંબર છે, જે નિગમ કહે છે કે આ જમીન અમારી છે, તો આ સર્વે નંબરની અંદર 8, 9, 10, 11, 12, 13, 15, 17, 18, 19, 20, 21, 151 આ તમામ જે સર્વે નંબરો જે મર્જ કરીને આજે આ નિગમ એની માલિક બની બેઠી છે, આ તદ્દન ગેરબંધારણીય છે, બિનકાયદેસર છે। અને એટલા માટે અમે આ ગુજરાતની આદિવાસી વિરોધી ભાજપ સરકારને અમે કહીએ છીએ કે આ તમે જે કૃત્ય કર્યું છે એ બિલકુલ આદિવાસી વિરોધી છે। આદિવાસી વિરોધી માનસિકતા તમારી ભાજપની બતાવે છે કે તમે આદિવાસીઓની સંવેદનાને સમજતા નથી। એટલા માટે આજે ગુજરાતની અંદર અમે 19 તારીખે પણ પોલીસ પરમિશન આ વિસ્તારમાં ગાંધી ચિંતા માગી હતી, આજે 22 તારીખે પણ માંગી, પરંતુ તમે આદિવાસીઓને દબાવવા માંગો છો, આદિવાસીઓને તમે તમારા પગ નીચે કચડવા માંગો છો। એ આદિવાસી સમાજનો યુવા એ ક્યારે પણ સહન નહીં કરી લે। આવનારા સમયમાં આ તો માત્ર આજની આ શરૂઆત છે। જો આદિવાસીઓને આ વિસ્તારમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ એક્ટ જે તમે બહુ ખતરનાક બિલ આ બંધારણના વિરુદ્ધમાં લાવ્યા છે, આ બિલ તત્કાલ ધોરણે રદ કરો, કારણ કે તમારા આ બિલના લીધે આદિવાસીઓ આજે પીસાઈ રહ્યા છે। જે ઘરોને તમે ઉજાડ્યા છે, જે ઘરો પર તમે જે જમીનો પર તમે તાર ફેન્સિંગ કર્યું છે, એ તત્કાલ ધોરણે તમારે હટાવવી જોઈએ, કારણ કે આ કામ તમે બિલકુલ બંધારણના વિરુદ્ધમાં જઈને કર્યું છે। અને જે કલેક્ટરોએ, જે પ્રાંત અધિકારી, જે મામલતદાર અને જે પોલીસ અધિકારીઓ આને બિનકાયદેસર કામમાં જેઓ આની અંદર સામેલ હતા, આ તમામની ઉપર તત્કાલ એક્શન લેવામાં આવે। અને અમે ગુજરાત હાઈકોર્ટને પણ કહીએ છીએ કે તત્કાલ ધોરણે આ કેવડિયા વિસ્તારની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આદિવાસી જે જમીનો પડાવવા માટે જે ષડયંત્ર ચાલી રહ્યા છે એ મુદ્દે આપ સુમોટો દાખલ કરો અને આ સરકાર અને જે આદિવાસીઓના જે બંધારણીય અધિકાર છે એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ બચાવે એવી અમારી વિનંતી છે। કેવડિયા બચાવો આંદોલન સમિતિ વતી હું ડૉક્ટર પ્રફુલ્લ વસાવા, ધન્યવાદ। એટલું જ નહીં, તેમના દ્વારા હવે ભારતીય જનતા પાર્ટીને ક્યાંક ખુલ્લો પડકાર આપવામાં આવ્યો હોય એવું પણ લાગી રહ્યું છે। હવે તેમને સાંભળીએ કે તે ભારતીય જનતા પાર્ટીને ખુલ્લો પડકાર આપતા શું કહી રહ્યા છે। જોહાર, જિંદાબાદ, જય સંવિધાન સાથીઓ। સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આજે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતરામાં છે। આદિવાસીઓને તેમને જમીનો પરથી ખદેડી રહ્યા છે આ ગુજરાતની આ તાનાશાહી બીજેપી સરકાર। ગુજરાતની તાનાશાહી બીજેપી સરકારે આદિવાસી આંદોલનને કચડવા માટે આજે
નર્મદા જિલ્લા અને સમગ્ર આદિવાસી વિસ્તારના પોલીસને આગળ કરીને આદિવાસી આગેવાનો, રાજકીય આગેવાનો અને તમામને આજે ડિટેન કર્યા છે. પરંતુ આ આદિવાસી સમાજ જે છે એ પોતાના અધિકારો માટે એ માત્ર આજે જ નહીં પણ આવનારા દિવસોમાં પણ કેવડિયા બચાવો આંદોલન સમિતિ વચ્ચે ગુજરાતના ખૂણે ખૂણે જઈને, ગુજરાતના ગામે ગામ જઈને, દરેક તાલુકા, દરેક જિલ્લાઓમાં આ કેવડિયા વિસ્તારને બચાવવા માટે અને આ તાનાશાહી બીજેપી સરકાર જે આદિવાસીઓને જળ જમીન જંગલોમાંથી કાઢવા માટે એ આદિવાસી વિસ્તારમાં જે નવા નવા પ્રોજેક્ટો લાવી રહી છે એ તમામ પ્રોજેક્ટના વિરોધમાં હવે આદિવાસી ચૂપ બેસવાનો નથી. આદિવાસી હવે પોતાના બંધારણીય અધિકારો માટે એ રોડથી લઈને, રસ્તાઓથી લઈને એ જન આંદોલન હવે આદિવાસી સમાજ એ ઊભું કરશે. જિંદાબાદ. હું ડૉક્ટર પ્રફુલ્લ વસાવા, કેવડિયા બચાવો આંદોલન સમિતિ વતી. એટલે જે પ્રમાણે તેમના દ્વારા વાત કરવામાં આવી છે એ પ્રમાણે કે આજે જ્યારે આવેદનપત્ર આપવાનું હતું તે જ સમયે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ દ્વારા અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં આદિવાસી લોકોને રોકવામાં આવ્યા હતા, જેથી કરીને આવેદનપત્ર ન આપવામાં આવે. એટલું જ નહીં પરંતુ તેમના દ્વારા કહેવામાં આવ્યું કે આગામી દિવસોમાં આવા આંદોલનો છે તે હજી પણ કરવામાં આવશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.